બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર હકાબા ગઢવીની ફોર્ચ્યુનર કારને સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા નજીક અકસ્માત નડ્યો, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે। 27 જુલાઈ 2024ના રોજ બનેલી આ ઘટનામાં રસ્તા પર અચાનક સાપ આડો આવતા કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી નદીમાં પાણીમાં ખાબકી ગઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપરા અને ભેંસાગઢ ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। હકાબા ગઢવી પોતાના મિત્રો સાથે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર અચાનક એક સાપ આવી જતા તેને બચાવવા જતાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવ્યા બાદ તેમની ફોર્ચ્યુનર કારની રોડ બાજુની નદીના વહેતા પાણીમાં ખાબકી ગઈ હતી। કાર પાણીમાં ખાબક્યા બાદ ગાડીના દરવાજા લોક થઈ ગયા હતા અને ખુલતા પણ નહોતા। નદીના પાણી વચ્ચે લગભગ 2 કલાક સુધી જીવ સટોસટનો જંગ ચાલ્યો હતો। આસપાસના સ્થાનિકો, ગ્રામજનો અને મિત્રોએ તાત્કાલિક મદદ પહોંચાડી કારની બારીમાંથી હકાબા ગઢવી અને તેમના સાથીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા। અકસ્માતની આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને હકાબા ગઢવી સંપૂર્ણપણે સુરક્ષિત છે। ચમત્કારી બચાવની વાત કરીએ તો હકાબાએ જણાવ્યું કે માતાજીની કૃપા અને ભાઈબંધો સ્થાનિકો લોકોની મદદથી મારો જીવ બચ્યો છે। તેમણે લોકોને અપીલ કરતા ઉમેર્યું કે ચોમાસા દરમિયાન વહીવટતંત્ર અને સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, કારણ કે વરસાદમાં અજાણ્યા રસ્તાઓ પર ખાડા અને વન્યજીવોના કારણે ગમે ત્યારે અકસ્માતનો ખતરો વધી જાય છે। મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય ને આવી તાજી દેશભર અને ગુજરાતમાં ચાલતી માહિતીની અપડેટ મેળવવા માગતા હોય ને તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।